હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું લીંબુ જલજીરા। કાળઝાળ ગરમીમાં એકદમ રિફ્રેશિંગ ડ્રિંક હોય તો તે છે લીંબુ જલજીરા। હેલ્થ વાઇઝ પણ ખૂબ જ સારું, સાથે સાથે ટેસ્ટી પણ ખૂબ જ છે અને 5 જ મિનિટમાં બની જાય છે। નાનાથી લઈને મોટેરાઓને ખૂબ જ પીવાની મજા પડી જાય તેવું કેવી રીતે બનાવવું ચાલો જોઈ લઈએ। લીંબુ જલજીરા બનાવવા માટે અહીંયા આપણે શેકેલ જીરાનો પાવડર લીધો છે। જીરું રોસ્ટ કરી અને તેનો પાવડર કરી લીધો છે। 2 ટેબલસ્પૂન દળેલી ખાંડ, મરી પાવડર, ચાટ મસાલો, સિંધા નમક અને 2 લીંબુનો રસ લીધો છે। એકદમ રિફ્રેશિંગ આપતું આ લીંબુ જલજીરા કયો કે અથવા તો લીંબુ સિકંજી કયો, ખૂબ જ મજા પડી જાય ગરમીમાં તેવું રિફ્રેશિંગ ડ્રિંક એટલે કે જલજીરા કેવી રીતના બનાવવું ચાલો જોઈ લઈએ। અહીંયા આપણે 2 ગ્લાસ એકદમ ઠંડુ પાણી લીધું છે। જો ઠંડુ પાણી ના હોય તો આઈસ ક્યુબ લઈ લેવાના। તેમાં જ આપણે લઈ લેવાનું છે સિંધા નિમક 1 ટીસ્પૂન, 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1 ટીસ્પૂન મરી પાવડર, 1 ટીસ્પૂન શેકેલ જીરા પાવડર, 2 લીંબુનો રસ, લીંબુનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું, 2 ટેબલસ્પૂન દળેલી ખાંડ, જો દળેલી ના હોય તો પેલી પણ લઈ શકાય છે, પણ એકદમ સરસથી આખી ખાંડ હોય તો તેને ઉગાડવાની રહેશે। અહીંયા આપણે ખૂબ જ સરસથી ચલાવી લેવાનું। એકદમ સરસ ચલાવી લીધા પછી એકદમ માર્કેટની જેમ જ આપણે બનાવશું, તે જ સ્ટાઇલથી આપણે બનાવવાના છીએ। અહીંયા આપણે એકદમ સરસથી મિક્સ કરવાનું છે જેથી કરીને તેની ફ્લેવર ખૂબ જ સરસ બેસી જાય અને સાથે સાથે તેનો કલર પણ એટલો સરસ આવશે। એટલે 3 થી 4 વખત આપણે આ જ પ્રોસેસ કરવાની છે। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ને એકદમ સરસ ઠંડુ ઠંડુ આપણું લીંબુ જલજીરા તૈયાર છે। સર્વ કરીએ। એકદમ સરસ ઠંડુ ઠંડુ લીંબુ જલજીરા તૈયાર છે। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત બહાર જેવો જ કલર, બહાર જેવો જ ટેસ્ટ, એવું ખૂબ જ સરસ છે। તમે પણ તો ચોક્કસ ટ્રાય કરો અને તમારા રિવ્યૂ મારી સાથે શેર કરો। કેવી લાગી રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો। ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ્સ।